ભારતીય મહિલાઓ પોતાના ઘર, પાડોશ, કોલેજ, વર્કપ્લેસ અને સામાજિક વાતાવરણમાં કેટલી સુરક્ષા અનુભવે છે? હાલના કાનૂની માળખા અને ટેકનોલોજી હોવા છતાં સુરક્ષા ચિંતા મહિલાઓના શિક્ષણ, ગતિશીલતા, આર્થિક ભાગીદારી અને સમગ્ર નાગરિક અધિકારોને અસર કરતી રહે છે, જેના કારણે તેમને તેમના વર્તનમાં ફેરફાર કરવા અને જાહેર જીવનમાં તેમની ભાગીદારી મર્યાદિત કરવા મજબૂર થવું પડે છે। 8 માર્ચે વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી થઈ રહી છે, ત્યારે CNN ન્યૂઝ 18નો ઉદ્દેશ શ્રી શક્તિ સુરક્ષા સર્વે 2025 દ્વારા વિવિધ પરિમાણો પર મહિલાઓની સલામતીની ધારણાઓને માપવાનો અને સુધારા માટેના ક્ષેત્રોને ઓળખવાનો છે। પહેલા વર્ષમાં આ સંશોધનમાં 20 શહેરોને આવરી લેવામાં આવ્યા છે, જેમાં સમગ્ર ભારતમાં 8000 નમૂનાઓનો સમાવેશ થાય છે। તો શહેરની પસંદગીમાં રાજ્યમાં સૌથી વધુ વસ્તી અથવા રાજધાની ધરાવતા શહેરનો અભ્યાસનો સમાવેશ થાય છે। આ ડેટા 10 અલગ અલગ ભારતીય ભાષાઓમાં હાથ ધરવામાં આવેલા કોમ્પ્યુટર આસિસ્ટેડ ટેલિફોન ઇન્ટરવ્યુ એટલે કે CATI દ્વારા 400 ઉત્તરદાતાઓના રેન્ડમ સેમ્પલમાંથી એકત્રિત કરવામાં આવ્યા હતા। આ પહેલનો ઉદ્દેશ જાહેર જીવનના તમામ ક્ષેત્રોમાં તમામ મહિલાઓ માટે સુરક્ષિત અને સમાવિષ્ટ ભારત બનાવવાનો છે। તો શ્રી શક્તિ સુરક્ષા સર્વેમાં સવાલ હતો કે તમે તમારા શહેરમાં કેટલી સુરક્ષા અનુભવો છો, જેમાં જવાબ આવ્યા છે ટકાવારીમાં એ પ્રમાણે 82% લોકો એવું કહે છે કે સલામત છે, જ્યારે 12% મહિલાઓનું કહેવું છે કે તટસ્થ અને 6% મહિલાઓ અસુરક્ષિત અનુભવે છે। આ સર્વેમાં બીજો સવાલ એ પણ હતો કે દિવસ દરમિયાન તમે તમારા શહેરમાં કેટલી સલામતી અનુભવો છો। 82% મહિલાઓએ કહ્યું છે કે સલામત, જ્યારે 14% મહિલાઓએ તટસ્થ જવાબ આપ્યો, જ્યારે 4% મહિલાઓ અસુરક્ષિત અનુભવે છે। તમે તમારા શહેરમાં રાત્રિ દરમિયાન કેટલી સુરક્ષા અનુભવો છો? 48% મહિલાઓનું કહેવું છે સલામત, 29% મહિલાઓનું કહેવું છે તટસ્થ અને 23%નું કહેવું છે અસુરક્ષિત। ટોચના 3 સલામત શહેરો અમદાવાદ, ઇન્દોર કે મુંબઈ? તમારા આડોશ પાડોશમાં તમે કેવી રીતે સલામતી અનુભવો છો? 82% મહિલાઓએ કહ્યું સલામત, 14%એ તટસ્થ રહ્યા અને 4% મહિલાઓ અસુરક્ષિત અનુભવે છે।